નમસ્કાર મિત્રો, આપણે ઘણા સમયથી સના કાકાનું મકાન બનાવતા હતા. વચ્ચે 10 દિવસનો સમય પણ એવો હતો કે લગ્ન ગાળો ચાલતો હતો અને સમય મળ્યો નહીં એટલે આપણે થોડાક લેટ પડ્યા છે. પણ ઓલમોસ્ટ અત્યારે મકાન તૈયાર થવામાં આવ્યું છે. આજે ટાઇલ્સનું કામ ચાલે છે અને આજે સાંજે ટાઇલ્સનું કામ પૂરું થાય એવું કાલે કલર અને લાઇટ ફિટિંગ પણ થઈ જશે. અત્યારે અરવિંદભાઈ આપણે ટાઇલ્સનું કામ એકદમ સરસ મજાનું કરી રહ્યા છે અને જે સનાભાઈનું જૂનું મકાન હતું તે જગ્યા તમને બતાવું. આવો તમને તે જગ્યા બતાવું. અહીંયા આગળ જૂનું મકાન હતું સનાભાઈનું. તે સવારે આજે સવારે અરવિંદભાઈની જેસીબીથી સવારે મકાનને બધું અને ઓલમોસ્ટ એને પૂરું રીતે તોડી નાખ્યું છે. અને આપણે બાને પણ આજે મળીશું કે બાની જોડે આપણે ચર્ચા કરી નથી. આવો બા જોડે મળીએ આપણે બાને. કેવું છે બા? થઈ ગયું મકાન તૈયાર? થઈ ગયું ને? તો આપણે 9 તારીખે વાસ્તુ કરવાનું છે. આવો આ બાજુ આવો. એટલે હવે તો 9 તારીખે આપણે વાસ્તુ કરવાનું છે. બધાને જમાડો છે ને? લાડવા બધાને ખવડાવી દઈએ ને? તો બધા અમારા બધાને કહી દો કે 9 તારીખે આવજો. આમ આવજો 9 તારીખે બધા આવજો. વાસ્તુ છે, સનાભાઈના મકાનનું વાસ્તુ છે. 9 તારીખે બધા આવજો જમવા માટે. બરોબર છે? તો 9 તારીખે આપણે વાસ્તુ કરી દઈશું. તો દરેક મિત્રોને આવવા માટે વિનંતી છે કે 9 તારીખે જે મિત્રો ગૌ સેવા સંઘના આવવાના હોય તે મને ફોન કરીને જણાવે. જય ગોમાતા, વંદે ગોમાતરમ.